ક્યારેક આકાશમાં થતો પ્રચંડ કડકડાટ, તો ક્યારેક આપણા પગ નીચેની ધરતીનું ધ્રુજવું, આ પ્રકૃતિની બે સૌથી શક્તિશાળી અને કહી શકાય કે ડરામણી ઘટનાઓ છે. પણ આવું થાય છે કેમ? આજે આપણે વીજળી અને ભૂકંપ પાછળ છુપાયેલા વિજ્ઞાનને એકદમ સરળ રીતે સમજીશું. ચાલો આ સફર શરૂ કરીએ. સદીઓથી આપણા પૂર્વજો આકાશમાં થતા ચમકારાને જોતા અને તેને કોઈ દૈવી શક્તિનો પ્રકોપ માનતા. પણ સવાલ એ છે કે શું તે ખરેખર કોઈ અદૃશ્ય શક્તિનું ખેલ છે કે પછી ભૌતિકશાસ્ત્રનો એક સીધો સાદો નિયમ જેને હવે આપણે સમજી શકીએ છીએ? આ જ સવાલ આપણને સાચા જવાબ તરફ દોરી જશે. વીજળીના આટલા મોટા રહસ્યને સમજવાની શરૂઆત ખબર છે ક્યાંથી થાય છે? એક સાવ નાના તણખાથી. હા, એ જ તણખો જે શિયાળામાં સ્વેટર ઉતારતી વખતે કે પ્લાસ્ટિકની ખુરશી પર બેસીને ઊભા થતી વખતે આપણે બધાએ ક્યારેક તો અનુભવ્યો જ હશે. આખી કહાનીની શરૂઆત થાય છે આજથી હજારો વર્ષ પહેલાં, પ્રાચીન ગ્રીસમાં. ત્યાંના લોકોએ એક રસપ્રદ વાત નોંધી. એમણે જોયું કે અંબર નામનો એક પદાર્થ છે જેને રૂંવાટી સાથે ઘસવામાં આવે તો એ વાળ જેવી નાની નાની વસ્તુઓને પોતાની તરફ ખેંચવા લાગે છે, જાણે કોઈ જાદુ હોય. એમને ત્યારે ખબર ન હતી, પણ એમણે અજાણતા જ સ્થિર વીજળી એટલે કે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીની શોધ કરી લીધી હતી. અને હા, આ કોઈ જાદુ નથી જે ફક્ત અંબર સાથે જ થાય. આપણી આસપાસની ઘણી બધી વસ્તુઓ સાથે આવું થાય છે, જેમ કે પ્લાસ્ટિકની રીફિલ કે ફુગ્ગાને ઊન કે પોલિથીન સાથે ઘસવાથી એ પણ વીજભારે થઈ જાય છે અને કાગળના ટુકડાને આકર્ષે છે. પણ એક વાત નોટ કરવા જેવી છે. સ્ટીલની ચમચી જેવી ધાતુની વસ્તુઓ પર આની કોઈ અસર થતી નથી. એ વીજભારિત નથી થતી. તો આ વીજભાર કામ કેવી રીતે કરે છે? એનો નિયમ એકદમ સિમ્પલ છે. જો બે વસ્તુઓ પર એક સરખો વીજભાર હોય, જેમ કે બંને પર પોઝિટિવ, તો એ એકબીજાથી દૂર ભાગશે. પણ જો બંને પર અલગ અલગ વીજભાર હોય, એટલે કે એક પર પોઝિટિવ અને બીજા પર નેગેટિવ, તો એ એકબીજા તરફ ખેંચાશે. બસ આ જ કુદરતનો નિયમ છે. સરખું હોય તો અપાકર્ષણ અને અલગ હોય તો આકર્ષણ. વૈજ્ઞાનિક ભાષામાં આ ઘટનાને જ સ્થિર વીજભાર અથવા સ્ટેટિક ચાર્જ કહેવામાં આવે છે. એનો સીધો મતલબ એ છે કે કોઈ વસ્તુ પર વીજભાર જમા થઈ ગયો છે અને ત્યાં જ સ્થિર છે. જ્યાં સુધી એને વહી જવા માટે કોઈ રસ્તો ન મળે ત્યાં સુધી એ ત્યાં જ રહે છે. ઓકે, તો આપણે એક નાનકડા તણખાની વાત તો સમજી લીધી. પણ આ નાનકડો તણખો અને આકાશને ચીરી નાખતી ભયંકર વીજળી, આ બંને વચ્ચે શું સંબંધ હોઈ શકે? ચાલો હવે આ નાના પાયાના વિજ્ઞાનને એકદમ મોટા વાવાઝોડાના સ્તરે લઈ જઈએ. જ્યારે વાવાઝોડું બને છે ત્યારે વાદળની અંદર હવા અને પાણીના કણો સતત ઉપર નીચે થતા હોય છે. આ ઘર્ષણને કારણે વાદળની અંદર વીજભારનું મોટા પાયે વિભાજન થઈ જાય છે. મોટાભાગે પોઝિટિવ ચાર્જ વાદળના ઉપરના ભાગમાં જમા થાય છે અને બધો નેગેટિવ ચાર્જ વાદળના નીચેના ભાગમાં ભેગો થાય છે. જરાક કલ્પના કરો, આખું વાદળ જાણે એક વિશાળ આકાશી બેટરી બની ગયું છે. વીજળી બનવાની આખી પ્રક્રિયાને આપણે 3 સરળ સ્ટેપ્સમાં સમજી શકીએ. પહેલું, વાદળમાં પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ અલગ પડે છે. બીજું, જ્યારે નીચેના ભાગમાં નેગેટિવ ચાર્જ એટલો બધો વધી જાય છે કે હવા પણ તેને રોકી શકતી નથી, ત્યારે તે જમીન તરફ વહેવાનું શરૂ કરે છે. અને ત્રીજું, આ ચાર્જનો પ્રચંડ પ્રવાહ જ આપણને વીજળીના એક તેજસ્વી ચમકારા તરીકે દેખાય છે. બસ આટલું જ છે. અને પેલો ગડગડાટનો અવાજ? એ શું છે? જુઓ, વીજળીમાં એટલી બધી ગરમી હોય છે કે તે જે રસ્તેથી પસાર થાય છે ત્યાંની હવાને સેકન્ડના અમુક ભાગમાં સૂરજની સપાટી કરતાં પણ વધુ ગરમ કરી દે છે. આટલી ગરમ હવા અચાનક વિસ્ફોટની જેમ ફેલાય છે અને એમાંથી જે શોકવેવ પેદા થાય છે એ જ છે ગાજવીજનો અવાજ. ચાલો હવે આકાશમાંથી આપણું ધ્યાન સીધું ધરતીના પેટાળમાં લઈ જઈએ, જ્યાં એક બીજી શક્તિશાળી કુદરતી ઘટના છુપાયેલી છે, ભૂકંપ. અચાનક જ આપણી નીચેની જમીન કેમ ધ્રુજવા લાગે છે? એનું કારણ શું છે? ભૂકંપનું રહસ્ય સમજવા માટે આપણે પૃથ્વીની રચના સમજવી પડશે. આપણી પૃથ્વી ડુંગળી જેવી છે, જેમાં અલગ અલગ પડ આવેલા છે. આપણે જે સૌથી ઉપરના પાતળા અને પથ્થર જેવા બરડ પડ પર રહીએ છીએ તેને વિજ્ઞાનની ભાષામાં પોપડો એટલે કે ક્રસ્ટ કહેવાય છે. હવે મજાની વાત એ છે કે આ પોપડો કોઈ એક સળંગ ટુકડો નથી.
એ તો એક મોટી જિગ્સો પઝલની જેમ ઘણા મોટા મોટા ટુકડાઓમાં વહેંચાયેલો છે. આ ટુકડાઓને ટેક્ટોનિક પ્લેટ્સ કહેવાય છે અને આ પ્લેટ્સ સ્થિર નથી હોતી. તે પૃથ્વીના ગરમ અર્ધપ્રવાહી પડ પર ખૂબ જ ધીમે ધીમે વર્ષે થોડા સેન્ટીમીટર જેટલું સરકતી રહે છે. તો ભૂકંપ ક્યારે આવે? જ્યારે આ સરકતી પ્લેટો એકબીજા સાથે ટકરાય છે, એકબીજા સાથે ઘસાય છે અથવા એકબીજાની નીચે સરકી જાય છે, ત્યારે તેમના કિનારા પર પ્રચંડ દબાણ અને ઊર્જા જમા થાય છે. અને જ્યારે આ ઊર્જા અચાનક છૂટે છે, ત્યારે આખી ધરતી ધ્રુજી ઉઠે છે. બસ આ જ ધ્રુજારીને આપણે ભૂકંપ કહીએ છીએ. ભૂકંપની શક્તિ માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય છે. આ સ્કેલ પરનો દરેક આંકડો તેની પહેલાના આંકડા કરતાં 10 ગણી વધુ શક્તિ દર્શાવે છે. એટલે કે 7ની તીવ્રતાનો ભૂકંપ 6ની તીવ્રતા કરતાં 10 ગણો વધુ વિનાશક હોય છે. સામાન્ય રીતે 7થી વધુની તીવ્રતાના ભૂકંપને ખૂબ જ ગંભીર માનવામાં આવે છે. તો આપણે વીજળી અને ભૂકંપ પાછળનું વિજ્ઞાન તો સમજ્યા, પણ તેનાથી પણ વધુ મહત્વનું એ છે કે આવી પરિસ્થિતિઓમાં પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત કેવી રીતે રાખી શકાય. ચાલો હવે કેટલીક ખૂબ જ જરૂરી સુરક્ષા ટિપ્સ પર એક નજર નાખીએ. જ્યારે વીજળી થતી હોય ત્યારે સૌથી સુરક્ષિત જગ્યા કોઈ મજબૂત મકાન કે પછી બંધ કારની અંદર છે. ક્યારેય ખુલ્લા મેદાનમાં, ઊંચા ઝાડ નીચે કે પાણીની નજીક ઊભા ન રહેવું. અને જો ઘરની અંદર હો તો પણ ધ્યાન રાખવું, લેન્ડલાઇન ફોન, નળ કે વાયરવાળા ઇલેક્ટ્રોનિક સાધનોને અડકવાનું ટાળવું, કારણ કે વીજળી પાઇપ અને વાયર દ્વારા પણ પ્રવાસ કરી શકે છે. જો ભૂકંપ આવે અને કોઈ બિલ્ડિંગની અંદર હોય તો તરત જ ડ્રોપ, કવર અને હોલ્ડ ઓન આ 3 શબ્દો યાદ રાખવા. એટલે કે જમીન પર બેસી જાઓ, કોઈ મજબૂત ટેબલ કે પલંગ નીચે માથું છુપાવી દો અને ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી તેને મજબૂતીથી પકડી રાખો. કાચની બારીઓ, અરીસાઓ અને જે વસ્તુઓ પડી શકે છે તેનાથી દૂર રહેવું. આમાં સૌથી પહેલી અને સૌથી જરૂરી બાબત છે માથા અને ગરદનને બચાવવાની. પડતી વસ્તુઓથી સૌથી વધુ ઈજા આ જ ભાગોમાં થવાનો ભય રહે છે. આ એક નાનકડી સાવચેતી મોટા જોખમને ટાળી શકે છે. અને જો ભૂકંપ વખતે કોઈ બહાર ખુલ્લી જગ્યામાં હોય તો ત્યાં જ રહેવું. બસ ઊંચી ઇમારતો, ઝાડ અને વીજળીના થાંભલાઓથી દૂર એક ખુલ્લી જગ્યા શોધીને ત્યાં જમીન પર બેસી જવું. અને હા, ખાસ યાદ રાખવું, જો ધ્રુજારી ચાલુ હોય અને કોઈ બિલ્ડિંગની અંદર હોય તો બહાર ભાગવાની કોશિશ બિલકુલ ન કરવી. એ વધુ જોખમી હોઈ શકે છે. તો આ બધી ચર્ચાનો સાર શું છે? સાર એ છે કે જ્ઞાન જ આપણી સૌથી મોટી સુરક્ષા છે. વિજ્ઞાન આપણને માત્ર કુદરતના નિયમો સમજાવતું નથી, પણ એ ભયાનક લાગતી ઘટનાઓ સાથે સુરક્ષિત રીતે કેવી રીતે જીવવું એ પણ શીખવે છે. વિજ્ઞાન કેવી રીતે આપણને બચાવે છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. વીજળી વાહક એટલે કે લાઇટનિંગ કંડક્ટર. આ એક સાદું પણ ખૂબ જ અસરકારક ઉપકરણ છે. તે આકાશમાંથી પડતી વીજળીને પોતાની તરફ આકર્ષીને બિલ્ડિંગને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે સીધી જમીનમાં ઉતારી દે છે. ભૌતિકશાસ્ત્રના એક સિદ્ધાંતનો કેવો અદ્ભુત ઉપયોગ! આ વાક્ય અહીં બરાબર બંધ બેસે છે. પહેલાં દેવી દેવતાઓના પ્રકોપ જેવા સુંદર સિદ્ધાંતો હતા જે ડર પેદા કરતા હતા, પણ જ્યારે વિજ્ઞાને વીજળી અને ભૂકંપ પાછળની કદરૂપી પણ સાચી હકીકતો આપણી સામે મૂકી ત્યારે જ આપણને ડરમાંથી મુક્તિ મળી અને પોતાને બચાવવાનો સાચો રસ્તો મળ્યો. અને આ આપણને એક અંતિમ અને વિચારતા કરી દે તેવા સવાલ પર લાવીને મૂકે છે. આપણે વીજળીને સમજ્યા, ભૂકંપ પ્રતિરોધક ઇમારતો બનાવતા શીખ્યા. હવે વિજ્ઞાન માનવજાતને કુદરતના કયા આગલા મોટા રહસ્યને ઉકેલવામાં મદદ કરશે? આભાર.